તો નમસ્કાર અધિકારી મિત્રો, તમને હાલ ખબર હશે કરંટમાં નીતિ આયોગ સરસામાં છે અને આ પીએસઆઈ ની ગઈ પરીક્ષામાં જોઈ લો નીતિ આયોગમાંથી 1 થી 2 પ્રશ્ન હતા. ગમે તે એક્ઝામમાં જોઈ લો નીતિ આયોગમાંથી 1 પ્રશ્ન હોય તો એકવાર એવી રીતના વ્યવસ્થિત કરી લઈએ કે નીતિ આયોગનો પ્રશ્ન આપણનો ખોટો પડે જ નહીં. તો ચલીએ શરૂઆત કરી દઈએ. આમાં સંપૂર્ણ નીતિ આયોગ વિશે આપણે ચર્ચા કરવાના છે. મહત્વનું બનશે, જોઈ લે ફટાફટ. નીતિ આયોગની વાત કરી લઈએ. પહેલા તો એનું ફૂલ ફોર્મ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એનું ફૂલ ફોર્મ થાય છે. 1-2 વાર રીડ કરી લેવું એટલે અવશ્યથી આવડી જાય. આયોજન પક્ષના સ્થાને આવ્યું હતું કારણ કે આયોજન પક્ષનું 15 માર્ચ 1950 ના રોજ આની સ્થાપના કરવામાં આવી હતી. આયોજન પક્ષ જે બિન બંધારણીય અને સલાહકારી સંસ્થા હતી. આ સલાહ તો કે કેન્દ્ર માનવા ફરજિયાત નહોતું, એટલે કે કેન્દ્રને માનવું હોય તો માને, પણ મોટા ભાગનું કારણ કે આના માટે જ આની રચના કરી હતી સલાહ આપવા માટે, એટલે માની લેતા હતા. આનો મુખ્ય હેતુ 5 વર્ષીય યોજનાઓ દ્વારા દેશનો આર્થિક અને સામાજિક વિકાસ કરવો એ આનો મહત્વનો ઉદ્દેશ્ય હતો. એ પછી નરેન્દ્ર મોદીની સરકાર આવી, આપણને ખબર છે 2014 થી વડાપ્રધાન તરીકે, અને એને આગળનું નહીં એટલે 1 જાન્યુઆરી 2015 ના રોજ નીતિ આયોગ આયોજન પક્ષનું સ્થાન લીધું છે. હાલ ઓલામાં હતું એ બધી જ છે કારણ કે આ બિન બંધારણીય સંસ્થા છે. આ સરકારને સલાહ જ આપે છે. 5 વર્ષીય યોજનાઓની બજેટને વગેરે રજૂ નહીં કરે કારણ કે હવે 5 વર્ષીય યોજનાઓ જ બંધ કરી દીધી હોય તો આપણને. આના અધ્યક્ષ પીએમ પોતે હોય, હોદ્દાની રૂએ હાલ નરેન્દ્ર મોદી છે. વાઇસ પ્રેસિડેન્ટ અશોક લાહોરી છે. આ પણ ઇમ્પોર્ટન્ટ બને કારણ કે હમણાં અઠવાડિયું થયું આ પદમાં ઉપર આવ્યા એના. જ્યારે પહેલા વહેલા તો કે અરવિંદ પનગડિયા હતા. આના સીઓ આ પણ નવા બનેલા છે, નિધિ સિબર, તો એ પણ આપણને યાદ રાખવું. જ્યારે પહેલા વહેલા સીઓ તો કે અમિતાભ કાંત હતા. તો આ મહત્વની બેઝિક માહિતી થઈ ગઈ નીતિ આયોગ વિશે. જોઈ લઈએ હસ્તે આગળ છે, ઘણું છે. નીતિ આયોગમાં જે શું કહેવાય કાર્ય એટલે કે સંપૂર્ણ કાર્ય માટેના જે સભ્ય હોય એની વાત કરી લઈએ તો હાલ 7 જેટલા છે કારણ કે 2026માં 2 સભ્યની નિમણૂક કરી છે. પહેલા વહેલા કેવી રાજુ, એમ શ્રીનિવાસ, અભય કરદીગર, ગોબર્ધન દાસ, રાજીવ ગોબા જે ભૂતપૂર્વ કેબિનેટના સચિવ પર રહી ચૂકેલા છે, અને હાલ ડોક્ટર RM બાલાસુબ્રમણ્યમ અને ડોક્ટર જોરામ અંડીલા આ બંનેની નિમણૂક કરી છે. આ ઉત્તર પૂર્વથી બિલોંગ કરે છે, આ દક્ષિણથી બિલોંગ કરે છે, એ ટાઈપનું છે બધી. ખાસ કરીને હાલ પૂર્ણકાલીન સભ્ય તરીકે 7 સભ્ય થઈ ગયા છે નીતિ આયોગમાં. આ 2 સભ્યથી સરસામાં હતા, જ્યારે એના સીઓ નવા આવ્યા છે, એના ઉપાધ્યક્ષ નવા આવ્યા છે, એટલે પણ સરસામાં હતું. તો એક પ્રશ્ન તો તમારી અવશ્ય એક્ઝામમાં ગણિત લેવાનું. નીતિ આયોગની વાત કરીએ તો મહિલા ઉદ્યોગ સાહસિક માટે તેલંગાણામાં સમાવેશ થનાર એટલે કે મહિલા ઉદ્યોગ સાહસિકનો તેલંગાણા સમાવેશ કરનાર પહેલું રાજ્ય બન્યું હતું નીતિ આયોગ અંતર્ગત. નીતિ આયોગ 2026માં જે 2 નાણાકીય આરોગ્ય સૂચકાંકો બહાર પાડ્યા હતા, એમાં ઓડિશા પહેલા નંબર ઉપર હતું, ગોવા બીજા નંબર ઉપર હતું. નીતિ આયોગે વીકે પોલને અધ્યક્ષ પદ હેઠળ એમ્સ આધુનિકરણ માટે એક સમિતિની રચના કરી હતી જે ફ્રન્ટિંગ ટેક હબ એટલે કે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ વિકસાવી રહ્યું છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. રાજીવ ગોબા નીતિ આયોગના પૂર્ણ સભ્ય એટલે કે પૂર્ણ સમયના સભ્ય બન્યા હતા, જે પણ આપણે ચર્ચા કરી લીધી. નીતિ આયોગના ટ્રેક વોચ નામનો એક અહેવાલ પણ બહાર પાડે છે, જે પણ એક્ઝામમાં આવી ગયું. નીતિ આયોગ ઉત્તર પૂર્વીય ક્ષેત્ર ટકાઉ વિકાસ લક્ષ્ય સૂચનાંક 2024 એટલે કે 23-24 બહાર પાડ્યું હતું, અને આમાં મિઝોરમનો અનથિયાલ નામનો એક જિલ્લો પહેલા નંબરે હતો. નીતિ આયોગનું પ્રથમ ઇન્ડિયન ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સ બહાર પાડ્યો હતો એને પેલો વહેલો, જે વિકસિત ભારત પોર્ટલ માટે કામ કરતો હતો. અને નીતિ આયોગે મિઝોરમને ભારતના આદુની રાજધાની તરીકેનો બિરુદ આપ્યું હતું. નીતિ આયોગ અટલ ઇનોવેશન મિશન 4 એપ્રિલ 2026 ના રોજ તેલંગાણામાં 2 નવી પહેલો શરૂ કરી હતી. એક તો અટલ ઇનોવેશન લેબ જે સારથી નામે, અને મેટલ ઇન્ડિયા એકેડેમી પર લોન્ચ કરી હતી નીતિ આયોગ અંતર્ગત. નીતિ આયોગની વધારાની વાત કરીએ તો હાલ આપો સરસામાં છે કારણ કે નીતિ આયોગે DPI 2047 એટલે કે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની એક નવી યોજના શરૂ કરી છે. એનો ઉદ્દેશ્ય 2047 સુધીમાં ભારતને $30 ટ્રિલિયન મોટી અર્થવ્યવસ્થા બનાવવાનું છે. તો આ હતી નીતિ આયોગની બેઝિક માહિતી. 4 થી 5 મિનિટમાં જો આખું નીતિ આયોગ કરંટ અફેર સાથે તમારું કમ્પ્લીટ થઈ ગયું. હવે આને 2 વાર બીજું વાંચી લઉં એટલે આની બરાબર કોઈ પ્રશ્ન ન હોય, અને પ્રશ્ન આવશે ને ત્યારે હું સજેસ્ટ કરી જોઈ લઉં જો નીતિ આયોગનો વિડીયો પડ્યો છે. અને જો પીએસઆઈ તાજેતરની કરંટ અફેર હવે સીસી લઈ લઉં, આવનારી તમામ એક્ઝામ લઈ લઉં, આમ તો એક નીતિ આયોગમાંથી પ્રશ્ન આવે એ ક્વેશ્ચન ફેંકીને કામશું. આ જ વિડીયોમાંથી એક પ્રશ્ન આવે તો તમારે હવે કેવી રીતના તૈયારી કરવી, સંશોધ કરવી કે લોંગ વિડીયો જોયા કરવા એ તમારા હાથમાં છે. તો બસ આજના માટે એટલું જ રાખીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.